ઘણા એક્ઝામિનર હોય છે એ શુદ્ધ ગુજરાતીનો શબ્દ વાપરે છે અને ઘણા એક્ઝામિનર એ શબ્દનો ઇંગ્લિશ વર્ડ હોય એને જ ગુજરાતી સ્ક્રિપ્ટમાં લખે છે. તમને 2-3 ઉદાહરણ આપીએ કે ભાઈ સોઇલ એન્જિનિયરિંગ ભણો છો તો સોઇલ એન્જિનિયરિંગમાં એક વર્ડ આવે છે કે આપણે દઢીકરણ કહીએ છીએ. હવે દઢીકરણ તો મને લાગે છે કે એકદમ શુદ્ધ જેણે ગુજરાતીમાં સ્ટડી કર્યો હોય છે એને ખબર હોય, બાકી ગુજરાતીવાળા એને કોન્સોલિડેશન જ કહે છે. કોન્સોલિડેશન શું છે, કોન્સોલિડેશન અને કોમ્પેક્શનનો તફાવત આપો, પણ લખે તો કોન્સોલિડેશન અને કોમ્પેક્શન, પણ ખરેખર આ બંનેના શબ્દો છે. કોન્સોલિડેશનનો શબ્દ દઢીકરણ છે અને કોમ્પેક્શનનો ગુજરાતી શબ્દ છે કૂટાઈ છે. જો કોઈ કોન્સોલિડેશન માટે દઢીકરણ શબ્દ વાપરો હોય તો તમે જો પ્રોપર ગુજરાતીમાં તૈયારીમાં દઢીકરણ ના સમજાવો અને તમે બસ કોન્સોલિડેશનથી જ તૈયારી કરતા હોય તો એ પ્રશ્ન થાય. એટલે એનો શુદ્ધ ગુજરાતી શબ્દ ઘણા સારા શબ્દોના ખબર હોવા જોઈએ. વોઇડ રેશિયો છે તો આપણે વોઇડ રેશિયો જ લખીએ છીએ, પણ ખરેખર તો રિક્તતા ગુણોત્તર છે. પોરોસિટી બોલીએ છીએ, લખીએ પોરોસિટી, પણ એ તો છિદ્રાળુતા લખે છે. પરમિયાબિલિટી ને પારગમ્યતા લખે છે. તો આ બધા શબ્દોનું ગુજરાતીમાં પણ ઘણા પેપરો એવા છે કે પેપરમાં ગુજરાતી સ્ક્રિપ્ટમાં પરમિયાબિલિટી જ લખેલું હોય છે. એ વખતે પારગમ્યતા ના લખ્યું હોય, પણ કોઈ જો પારગમ્યતા લખેલું હોય તો આપણને ખબર હોવી જોઈએ, કારણ કે ઘણીવાર જો ગૂગલ ટ્રાન્સલેટથી કરેલું હોય ક્વેશ્ચન પેપર ટ્રાન્સલેશન તો આવો શુદ્ધ ગુજરાતી શબ્દ જ આવશે.